राम राम खेडूत मित्रों, आपનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર. આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો. તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 23 જુલાઈ 2024 શુભવાર મંગળવાર. તો આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં હશો અને આ સર્વ જગ્યાએ સારો વરસાદ હશે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, તો હવે વાત કરીએ જીરુની અંદર આજે શું થશે, તેજી થશે કે મંદી થશે. તો ખેડૂત મિત્રો, જીરુની અંદર લાંબા સમયથી એક તેજી મંદીનો માહોલ છે. જીરું છે તે 30,000 પ્લસ જવાનું નામ નથી લેતું. જીરું 28થી 30ની રેન્જમાં રમે છે અને ફરીથી પાછું આવી જાય છે. અને હવે ખાસ કરીને ખેડૂત મિત્રો, સમય પણ બહુ જ ટૂંકો રહ્યો છે અને બહુ જ ટૂંકા ગાળામાં જીરુની અંદર શું થશે તેના વિશે આપણે ડિટેલથી વાત કરીશું આવનારા વિડીયોમાં. પણ આજે વાત કરીશું આજે શું થઈ શકે છે. જીરું છે તે એક વખત 30,000 પર જઈ અને ફરીને નીચલા લેવલ ઉપર આવી ગયું છે. એટલે કે હાલ જોવા જઈએ તો અહીં પણ તેજી કરતાં મંદીવાળા લોકો વધારે છે અને માલ પણ વધારે છે, પણ હાલ એટલું આવક નથી થતી. જીરુની ટોટલ જે 35થી 36 ગુજરાતના માર્કેટ યાર્ડની અંદર છે તે કેટલી 7,000થી 7,500 ગુણીની આવક થઈ છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આવકો નથી કહેવાય, પણ ભાવ એટલા બધા આપણને સ્ટ્રોંગ જોવા મળતા નથી. સાથે એક ખબરની વાત કરીએ તો જે એક ચાઇનાની અંદર એકી સાથે જોરદાર અતિવૃષ્ટિ જેવો વરસાદ થયો છે, ત્યાર પછી જીરુની અંદર લગાતાર એક મંદી તરફ માહોલ જઈ રહ્યો છે. તેનું કારણ શું કે ખાસ કરીને ખેડૂત મિત્રો, જે મોટા સટોડિયાઓ છે તેની એન્ટ્રી હવે ધીરે ધીરે જોવા મળશે. જ્યારે 25થી 24,000નું લેવલ જોવા મળશે ત્યારે જીરુની અંદર એક આપણને સારા એવા સ્ટોકિસ્ટ અને સટ્ટા બજારની એન્ટ્રી જોવા મળશે. એ ત્યાંથી 23,000 સુધી જઈ શકે છે. ત્યાર પછી જીરું અપસાઇડની રેલી ચાલુ થશે અને ક્યાં સુધી થશે તે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. પણ આજે વાત કરીએ તો ગઈકાલે જીરુની અંદર 500 રૂપિયા જેવી મંદી હતી અને જીરું છે તે 26,200 500 ઉપર ગઈકાલે સાંજના 5 વાગે બંધ થયેલ હતો. અને ભાવની વાત કરીએ તો ઊંઝાની અંદર ભાવ છે તે આપણને 4100થી 5300 સુધી જોવા મળ્યા હતા. આજે જીરુની અંદર મંદી થઈ શકે છે, જે 25,500થી 25 સુધીનો આપણને લેવલ જીરું અંદર આજે એક વખત આપણને જોવા મળી શકે છે. તો આની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે. ખેડૂત મિત્રો, વધારે માહિતી આજે આપણે સાંજના વિડીયોમાં અથવા તો અલગથી વિડીયો બનાવીને આપીશું. તો આ વિડીયોની અંદર આટલું જ. આભાર. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.